નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના પવિત્ર નગરી દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિર વિશે જાણીશું, જે એક અદ્ભુત પ્રાચીન શિવ મંદિર છે જ્યાં પ્રકૃતિ અને દર્શનનું અનોખું મિલન થાય છે. શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર લગભગ 5000 વર્ષ પહેલાંનું છે અને મિત્રો, આ મંદિર અરબી સમુદ્રના કિનારે દ્વારકા શહેરમાં એક ટેકરી પર સ્થિત છે. કહેવાય છે કે લગભગ 5000 વર્ષ પહેલાં અહીં સમુદ્રમાં એક શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું, જેને આજે આપણે ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખીએ છીએ. સ્થળની ખાસિયત એ છે કે જૂન અને જુલાઈ મહિનામાં દરિયો પોતે આ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સમય દરમિયાન થોડા દિવસો માટે મંદિર સમુદ્રમાં ડૂબી જાય છે, જે અત્યંત દુર્લભ અને ચમત્કારિક માનવામાં આવે છે. મંદિરનો સૌથી મોટો અને પ્રસિદ્ધ તહેવાર મહાશિવરાત્રિ છે, જ્યારે અહીં ભવ્ય મેળો યોજાય છે. ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા શહેરની સૌથી પશ્ચિમ પર સમુદ્ર કિનારે એક શૈવિત મંદિર છે. આ શિવાલયને ભગવાન મહાદેવનું પ્રાચીન અને ચમત્કારિક દર્શન સ્થળ માનવામાં આવે છે. મંદિરની સુંદરતા અને તેની અનોખી સ્થિતિ વિશ્વભરમાં આગવી છે, જ્યાં દરિયાના તોફાન અને વાવાઝોડામાં પણ મંદિર ટકી રહ્યું છે. આ મંદિરનો ઇતિહાસ એવી કહાની સંવાદે જોડાયેલું છે કે અહીંના રાહવાસી વીર જોધા માણેક અને મુળુ માણેક નામના વીરોએ અંગ્રેજ શાસનના વિરુદ્ધ આંબળિયું કરીને આ મંદિરમાં આશરો લીધો હતો અને ભગવાન મહાદેવના ધ્યાનમાં સમુદ્ર જળ લેતી શિવલિંગ સાથે અંગ્રેજો સામે ન જવાનું પ્રતિજ્ઞા કરી હતી. ભડકેશ્વર મહાદેવ મંદિરને નજીક ગીતા મંદિર અને રૂક્ષ્મણી મંદિર પણ આવેલા છે. આ ધાર્મિક સ્થળ પર દર વર્ષે લાખો ભક્તો શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસોએ દર્શન માટે આવે છે. મંદિરની આસપાસ સમુદ્રની તરંગો વચ્ચે રહેલું અને પૂર્વ અને અવસ્ત સૂર્યનું સૌંદર્ય જોવું પણ એક આગવી વિશેષતા છે. આ રીતે ભડકેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ઐતિહાસિક મંદિર જ નહીં, પરંતુ તેના અભિષેક સહિત અને ચમત્કારિક ઘટનાઓ માટે પણ જાણીતું છે અને એ માટે આ સ્થળ પર ભગવાન મહાદેવનું અપાર શ્રદ્ધા હોય છે. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.